સીતારામ બધાઈને. સાંજના લગભગ 10 પોણા 10 જેવું વાગી ગયું છે અને અમને નીંદર નથી આવતી. સોફે અમારી બાજુમાં બેહાડ્યા, એકલા એકલા હાલે ને તો પડી જાય છે, લોહીડું ખાય છે. હવે 4 પગે હાલતા હાલતા લાડવા ખાય છે, એટલે બેહાડી દીધા પકડીને. એનો દીકરો બાજુમાં પકડીને બેઠો છે. જો થાક, હવે એને થાક જ લાગે શરીરની અંદર. હાલતા હાલતા પડે, 4 પગે, 4 ઊભા ઊભા નહીં, 4 પગે હાલતા હાલતા પડે. રામ 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 હે જો બોલાતું નથી. માં જાવું એમ નથી કહેતા, કંઈક બીજું જ કહેશ. પૂછો જોઈએ હું હો હું હે વાંધો નહીં, ખબર ઉપાડવી. હા હા, આ દેખાય જો, ઈ દેખાય, લાખી બેન દેખાય. હીરાબેન કમેન્ટ કરીને જ કહેતા હતા, હીરાબેન મારી માને કેટલું દુઃખ, કેમ ભગવાન એટલું આપે. તમે ખાલી થોડીક વાર વિડીયોની અંદર જોવો અને અમે આ કાયમી જોઈને જો કાયમ તકલીફની અનુભૂતિ કરીએ. હવે તો અમારાથી સહન નથી થતું. 2 જણા એની વાહે 24 કલાક જાયમાં હેમ નમ, જાયમાં દી ને રાત, જાયમાં કેટલા એના સર નસીબની અંદર. નસીબથી બળવાન કોઈ છે જ નહીં. ભાગ્યની અંદર કંઈક ને કંઈક લખાયેલું હશે એટલું. નકર બાઈએ તો જીવનમાં કાંઈ ખરાબ કાર્ય જ નથી કર્યું. આપણે કહીએ કે આપણા કર્મના ફળ આપને મળે. જીવને હક નથી ને એટલે પ્રોબ્લેમ છે, નહીંતર ઉતારીએ તો વાંધો ન આવે. ઓલા હતોકમાં છે ને આમ કઈ પ્રોબ્લેમ નથી, હુતા જ રહીએ, બેઠા રહીએ, હુતા રહીએ, કઈ ધલવલાટ નથી. અને હે ને જીવને શાંતિ નથી એટલે એને ખુદ તકલીફ થાય છે, બીજું કઈ વાંધો નથી. તકલીફ ઈ જ છે. કેમનું જાવું? કેમનું જાવું? ક્યાં જાઉં? હાલ બસ હાલ. હાલ સીતારામ સીતારામ સીતારામ. કે મહામૃત્યુજય મંત્ર બોલો. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાત મૃત્યુ મોક્ષાય મામૃતામ. આ શ્લોક તો મને મોઢે આવડે એટલે આખો દી બાપા જેટલી વાર બેહું ને, વિડીયો તો હું 5-7 મિનિટ બનાવું, પણ જ્યાં સુધી હું બેઠી હોય ને એની પાસે બોલે તે એ બોલતી જ હોય. આખો દી ગાયત્રી મંત્ર બોલતી હોય, ભગવાન વિષ્ણુના પાઠ બોલતી હોય, સહસ્ત્ર નામાવલી બોલતી હોય, ભગવાન કૃષ્ણના કીર્તન બધા આખો દિવસ બોલતી હોય. એટલે ભગવાનનું નામ તો આખો દિવસ ચાલુ જ હોય. પણ સાંભળતા ન હોય તો એ શબ્દોની ધ્વનિ એની આસપાસ ગુંજી રાખે. પણ જ્યાં સુધી એનું આયુષ્ય બાનું છે ત્યાં સુધી તો મોક્ષની પ્રાપ્તિ ન થાય. ભગવાનની આમાં હાલે નહીં. જ્યાં સુધી જિંદગી હોય ત્યાં સુધી કોઈ લઈ ન શકે, અને પૂરી થાય એટલે કોઈ આપી ન શકે. જો આમ પકડીને બેહવું પડે, નહીતર એને છે ને આમાં માલતા હાલતા 4 પગે ડોલતા ડોલતા હેઠું પડી જાય એટલે માથું ગમે ત્યાં ભટકાય, ભટ કરીને પડે. 4 આમ આમ લોડી જાય છે. શરીરની અંદર શક્તિ જ નથી જરાય. હવે હસતા નથી, બોલતા નથી, બોલાતું નથી, વાતું નથી કરતા, સીતારામ નથી બોલતા. મોઢું બિચારાનું આમ આમ ફાઈટું રહીએ છે. હાથ લઈ હરખા બેહાડી જોઈએ. હરખું એને બેહવું હોય તો આવું શીકું લઈ ગયો વાહેથી ને ઊંચા કરી દો, ઊંચા બેહાડી દો. બસ કદાચ ઓશિકું નડતું હોય. આપણે એમ થાય કે ઓશિકાને ટેકે બેહે. બેને શરીર આખું દુખતું હશે, આખું શરીર એનું કવતું હશે. હા,
માલિશ આખો દી બપોરે લગી એનો દીકરો હોય ને તમે બધી તેલની માલિશ કરો ને, સરસવના તેલની કરે, પછી માથામાં મસાજ કરે, તો આખો દી આમાં માથું હેઠે હુતા હોય ને એટલે વિખાઈ રાખે, ઘડીક ઉવે ને ઘડીક ઉઠે, ઘડીક ઉવે ને ઘડીક ઉઠે, માથામાં ગમે એટલું તમે કાયમ હું સરસ તેલની મસાજ કરી દઉં, કાંઈ એક ટાઈમ એનું માથું ઓર દેવાનું, સવારે ઓરવાનું ને બપોરે ઓરવાનું, પણ હુવાય હુવે એટલે તો માથું વિખાઈ જ જવાનું છે, કટકા બટકા વાળો એટલે એને ખુદને જ સુધા નથી, જરાય વાર એક સેકન્ડ વાર હુવે ઊભા થાય, હુવે ઊભા થાય, હુવે ઊભા થાય, 5 મિનિટની અંદર ઈ કેટલી વાર હુતા હશે ને ઉઠતા હશે. હા હા હે શું છે જાવું જાવું ભગવાન પાસે જાવું, બાપુ પાસે જાવું, બાપુ પાસે. પેલા કેતા મારે તો હજી વાર છે, હજી તો ઘણી વાર છે. બા હાજા નેરવારીઓ તો જીવન 100 વર્ષ 150 વર્ષ કરો. આ તકલીફ થાય ને ઈ નથી જોવાતું, બાકી કાંઈ પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ મોટી ઈ છે કે તમે કેટલી વાર, તેમને એકાદું જોલું તો આવી જ જાય. ગમે એવા માણસ હોય ને, 2 જણા જાગતા હોય, જાગતા જાગતા એની બાજુમાં બેઠા બેઠા આપણે હુઈ રહીએ, જોલું તો આવે જ છે. આપણે આખો દી ઢહેડા કરીએ એટલે ઈ જોલું તમને આવી જાય અને ઈ 4 પગે હાલવી જાય ને દડી જાય એટલે એને લાગી જાય. અત્યારે ગરમી એવી છે, 2 પંખા ચાલુ છે માથે અમારે, એક ત્રીજો ટેબલ પંખો ચાલુ હોય હુઈએ ને એટલે, પણ બારણું બંધ ન કરવા દઈએ. બારણાની હામાં છે એટલે વાંધો ન આવે, હવા એવી રાખે. બારણું તો બંધ કરવા જ ન દે. અમે રાતનું અમારે 12 1 1:30 વાગ્યા સુધી અમારે બારણું જારીને બધું ખુલ્લું હોય. બહાટું થઈને અમે અડધી જારી કરાવીશ કે માણસ આવતા જાય ને જોતા જાય એટલે એનો જીવ મોકરો દે. બાર હવે બેહી હકતા નથી કે આપણે 12 માણસને બેહાડીએ. અને પેલી વ્હીલચેર નહીં મળતી હોય કે વ્હીલચેર 4 પગ્યા બેહાડીને કે આપણે આટો મરવો હોય તો કોક કેતું તું મને કે ક્યાંક મળે, તપાસ કરજો તો. કોક કમેન્ટ કરી, હું જોઈશ કે ક્યાંક મળે છે, મને કહેતા હતા. હે અને હું આટો મરાવીએ કદાચ એને મન મોકળું થાય તો, રોઢે નવરી હોય ને એક આટો મરવી લઉં નાની દુકાન સુધી, પાછી લઈ આવું. બેહી તો હગે ને વ્હીલચેરમાં. વિચારીએ વ્હીલચેર નું, વિચારીએ હવે કે લઈ આવીએ ને કદાચ જો બેહી હકે તો એકાદો દિવસ. હતોકમાં હતી કે નહીં વ્હીલચેર? કે ના ના હતોકમાં નથી. કોકને હિસ્સે તો ખરી, નો યુઝ થતો હોય ને ક્યાંક ચેરિટેબલ ટ્રસ્ટમાં મળતી હોય વ્હીલચેર. તો એ ટ્રસ્ટ હોય ને ચેરિટેબલ, એમાં મળતી હોય. પાછી એમ કે અમારે તો થોડોક ટાઈમ જોઈએ બા છે ત્યાં સુધી, પાછા મૂકી જાઉં. અને હું એને રોંઢે આપણે એકાદી હાઈ ચક્કર મરાવીએ ટાઢાપોળ ને બારોબાર, તો એને આમ એમ થાય કે ના ના મને ચક્કર મેળવી. બાકી હવે જો બેહી શકતા નથી, તેડીને રિક્ષામાં હુવડાવવા પડે, ટેકા વિનાના રહી ન થકતા. હવે આ શરીર હાવ ભાંગ્યું જ છે, ખાલી આમ બેહાડીએ ને તો લડી જાય એટલે પડવાની બીક લાગે. રિક્ષામાં એકલા તમે બાજુમાં બેહો ને પકડી રાખો તો ભલે, નહીં તો રિક્ષામાં અમે આટા મરવતા. હાઈ જે કાયમ આટા મરવતા ને તમે, હાઈ જે કાયમ છે ને રિક્ષાની અંદર એક આટો એને મરાવવાનો જ. આખા કડિયા પ્લોટની 4 5 ગલીઓની અંદર જઈ, પેલા તો એમ કેતા ને ઓલા ઘર જાવું, ઓલા ઘર જાવું, એટલે ત્યારે ઈ જ ધૂન લાગી હતી. એટલે હાઈ જે 1 2 ઘુમરા મરવી અને આટા આવે ને પાછું અહીંયા આવીને કે હાલો હવે આપણે ઈ ઘેર આવી ગયા, એટલે આવીને મનમાં થઈ જાય કે આપણે ઘર બદલાવી નાખ્યું ને હુઈ જાતા. હવે એક બસ વ્હીલચેરનો પ્રયોગ કરીએ, જો ક્યાંકથી મેળ આવી જાય તો છે જિંદગી ત્યાં સુધી 2 ઘુમરાલ કંઈક રોંઢે હું નવરી થાવ તે આટો મરાય આવું, હાઈ જે એકાદો આટો તમે મરાઈ આવો તો વાંધો ન આવે. તપાસ કરીએ તો આવું છે બધું. હાલો મિત્રો, આવજો અને બધાય અમારા વતી પ્રાર્થના કરજો કે અમારી બાની જિંદગી છે એટલી તો છે જ, પણ ભગવાન એને દુઃખ ન આપે. અને હીરાબેન તમે હિંમત રાખજો, એકલા એકલા દુઃખી થતા નહીં. ઈશ્વરે ધાર્યું હોય છે ઈ જ થાય. હું બહુ જ ધ્યાન રાખું છું, એને કાંઈ થવા દેતી નથી. પણ બસ એક તકલીફ એ છે કે એને દુઃખ આપણે લઈ શકતા નથી. કોઈનું દુઃખ કોઈ લઈ શકતું હોય તો ઘણાય દુઃખ ઓછા થઈ જાય. મારી માય જે છે એ બિચારી એમ નામ જો એવડી જ છે, એકલી એમનામ પડી છે, કોઈ ધ્યાન રાખવા વાળું છે નહીં.
ભાઈ બિચારો દવાખાને છે અત્યારે, મારી તબિયત બગડેલી છે એટલે હાવ એકલી છે. આજ 15-20 દિવસથી આ ભાઈ દાખલ છે જુનાગઢ. તો આ સહન કરીએ એકલી. તમારે તો હું તો છું. તમારી માનું ધ્યાન રાખવા વાળા અમે 2 જણા છીએ. મારી માનું ધ્યાન રાખવા વાળું કોઈ છે જ નહીં. એકલી બિચારી છે અત્યારે. હું જઈ શકતી નથી. બેની બિચારીઓ કેટલી ઘડિયું કાઢે. એક બેન છે એ જુનાગઢ દવાખાને હળિયું કાઢે છે ભાઈની વાહે, અને માને ત્યાં જવું નથી. ડોહા ઈ પછી એવા હોય ને કે પાછા માને નહીં કે ભાઈ આપણા ઘરે આવતા રહ્યો, અહીંયા આવતા રહ્યો, તો આવતા નથી. બધાય વેદના ઈ પેટમાં લઈ લઈને બેઠા. જેટલી વેદના આપણે બતાવીએ ને બહારની દુનિયામાં એટલી વેદના ઓછી. એટલે બધે આમ જ છે. નીંદરે સુવા જઈએ ને, નીંદરે પથારીમાં, ત્યારે જીવ સોલે સડી જાય કે એક અહીંયા પડ્યું છે ડોહલું, એક મારી માં પડી છે. બેયની ઉંમર હરખી છે. મારી માં તો આના કરતાય મોટા છે ઉંમરમાં, બા કરતાય ઉંમરમાં મોટા છે. એને બિચારાને કાંઈ સુરતા કાંઈ નથી, એમ નમ પડ્યા છે એકલા ને એકલા. 15-20 દી થયા મારા ભાઈ દવાખાને દાખલ છે. તો છે આવી જિંદગી. જાય સુખ ને દુઃખ ઈશ્વર એમને બસ હવે વધારે ન બતાડે એવી પ્રભુ પાસે પ્રાર્થના. હાલો આવજો બધાય. સીતારામ. સીતારામ બધાયને. આજે છે રવિવાર અને ઉઠી ગયા છે. ઉઠ્યા આજે મોડા. સાહેબ તો વહેલા. તમે કેટલા વાગે ઉઠ્યા? હું 4 વાગે. એને અમારે શનિવાર હોય, રવિવાર હોય, રજા હોય કે વેકેશન હોય, હખત ન થાય. ક્યાંક બારગામ જઈએ ને, અમે બારગામ જઈએ મારી બેનના ઘરે, તો આપણે એમ થાય કે શાંતિ લઈએ. અમે 2 ભેગા કોક દી ગયા હોય તેથી. તો એ લોકો સૂતા હોય ને તો 4 વાગે હોટલમાં ચા પીવા જાય. એટલે અંદરથી ઉઠવાની આદત હોય ને એ હક ન લે. એટલે ક્યાં કઈ હોટલ ગોતીએ અમે ચા પીવા હાટું થઈને. ઉઠીને 4 વાગ્યામાં બેહે, પછી બાયણે આટા મારે, પછી બધા 7 વાગે 6 વાગે. સદગુરુદેવે કીધેલું છે કે સવારે સૂર્યનારાયણ ઉગે એ પહેલા ઉઠી જવાનું. કોકને હું કોઈને ડિસ્ટર્બ કરતો નથી. હા ઈ સાચું. રવિવાર હોય એટલે મને ન ઉઠાડે કે બાનું કોઈને ના ઉઠાડું. હું મારી રીતે ઉઠી જાઉં, નાઈ ધોઈ લઉં, દીવાબત્તી કરી લઉં, ચા પાણી પી લઈએ. ચા પાણી પીને સીધો મામાના મંદિરે જાઉં, મામાને સલામી દઈ ને રોજી ઉપર નીકળી જાઉં. એ આપણી રોજની આદત છે. કાયમ વહેલું ઉઠવાનું. રોજ વહેલું ઉઠી જવાનું સૂર્યનારાયણ ઉગે પહેલા. હું તો નોકરી છે ને એટલે વહેલી ઉઠું. બાકી હું આરકુડી છું બહુ જ ના વહેલા ઉઠવાની. મને તો મારા બાની ઘરે હતી ને તો કઈ ઉઠાડતું જ નહીં. મારા બાપુજી શિયાળો આવે ને એટલે મારા બાપા છે ને ખીચાય બધાને, આ છોકરીને હુવા દેજો રાતે વાંચતી હોય, આ છોકરીને હુવા દેજો રાતે વાંચતી હોય, એમ કરી કરી અને બાપા છે ને, બાપ દીકરીને બાપ બહુ વાલો હોય, બાપને દીકરી બહુ વાલી હોય. એટલે મારા બાપા ઉઠતા જાય ને બધા એના ઓઢાડેલા હોય ને ગોદડા આપણી માથે. પેલા તો ક્યાં પંખા હતા આપડે. તમારા ઘરમાં પંખા હતા પેલા? અમારે તો પંખા નહોતા. બાયણે ઓસરીમાં બધા ખાટલા નાખી અને અમે હુતા. અને ઉનાળામાં તો બાયણે જ વાવ ફળિયામાં જ હોવાનું, ઝાડવા નીચે ખાટલા નાખીને બપોરે રાતે બધી. પછી શિયાળામાં ઓસરીમાં હુતા હોય એટલે ઠાર તો આવતો જ હોય. શિયાળામાં ઠંડી ચારે બાજુથી આવતી હોય. પેલા ક્યાં મકાનોની ને એવી સુવિધા હતી. એક રૂમ હોય, બધા ઓસરીમાં પડ્યા હોય એમને ખાટલા નાખીને. પછી ઉઠતા જાય મારા બાપા ને બધા ગોદડા મારી માથે નાખતા જાય. છેલ્લે હું ઉઠું ને તો 5 ગોદડા મારી ઉપર હોય ને પડ્યા રહીએ. તો સ્કૂલનો ટાઈમ થાય ને ત્યાં એ પેલા અડધી કલાક ઉઠાડે. ત્યાં સુધી ઉઠાડે જ નહીં. સવારની પેલા મોર્નિંગ સ્કૂલ હતી તો અહીંયા 8 વાગે 7 વાગે ઉઠવાનું. પછી હાઈસ્કૂલ થઈ એટલે મારે 11 વાગે પહોંચવાનું, એટલે 9 વાગે ઉઠવાનું. એટલે ન્યાય હું ચોર બહુ ઉઠવાની હતી. પછી અહીંયા બાઈએ છે ને બહુ મને ટ્રેન કરી દીધી 4 વાગે ઉઠવાનું. આવીને તેદુની 4 વાગે ઉઠાડે જ. કા આપણે ઉઠાડી જ દે ને, કઈ કામ ન હોય તો આખી રાત તમે જાગો ને, આખી રાત. સવારે મારા નાના ઓલા ટેણિયા મેણિયા હતા તો આખી રાત જાગીએ ને તો સવારે તો 4 વાગે ઉઠી જ જવાનું. ઉઠીને કામ કરી લેવાનું. કામ કરી હાવ નવરા થઈ 6 સાડા 6 થાય એટલે નવરું થઈ જ જવાનું. અમારા બાનો નિયમ હતો. હવે બાદ બિચારા એને જ સુરતા નથી કોણ હૂતું ને કોણ જાગે. ને અટાણે જો પોતે હુતાશ, વળી હુઈ જાય વળી જાગે, વળી હુઈ જાય ઉઠશે ને પછી નાસ્તો કરાવી. અમે જો ચા પાણી પી અને બેહી ગયા છે. આજ રવિવાર છે એટલે કઈ કામની નિશાળે જવાની ઉતાવળ ન હોય એટલે નિરાતે આખો દિવસ થાય. એક દિવસ શાંતિ. તમને કોઈને ખબર છે કે આપણો પહેલો રજાનો દિવસ કયો હતો? આપણા દેશની અંદર અંગ્રેજો આવ્યા એ પહેલા આપણો રજાનો દિવસ કયો હતો તમને ખબર છે? નહીં. આપણે ભારતમાં કયા દિવસે રજા રાખવામાં આવતી?
કે ખ્યાલ નથી. હવે રવિવારે રજા રાખવામાં આવે. આપણે પેલા રજાનો દિવસ રવિવાર નહોતો, હમ. રજાનો દિવસ ગુરુવાર હતો. અને છોકરાઓને સ્કૂલે પ્રથમ બેહાડે ને સત્ર ખુલે ને ઈ વારે ગુરુવાર. જો હજી લગભગ હવે સોમવાર આવે છે ને પેલા છે ને એમ કહે કે ગુરુ છે ને એ સૌથી મોટો છે ગુરુવાર. એ આપણે નથી કહેતા કે તારો ગુરુ બહુ તેજ છે. જે બાળકનો ગુરુ બહુ તેજ હોય ને એ બાળક જીવનની અંદર ક્યાંય પાછું ન પડે. એટલે ગુરુવાર છે એ સ્કૂલે બેહાડવાનો વારે ગુરુ હતો. અને રજાનો દિવસ એમાં ઇસ્લામિક ધર્મની અંદર એને કેમ હજી જો આપણે અહીંયા મદ્રેસા છે તો મદ્રેસામાં ક્યાં વારે રજા હોય? શુક્રવાર. હા, એને શુક્રવાર દાખલ થવાનો વારે શુક્રવારે શાળામાં, અને એને રજાય શુક્રવારે આવે. સત્ર ખુલે શુક્રવારથી. એ લોકોની ફિક્સ ઓલી હોય.